હાહુને હાડી લેવાની હતી એટલે લઈને આવ્યા છીએ. હું કહું છું આમાં જે હાડી ગમે ને એ 2-3 હાડી કાઢી લો, મારે હાહુને લઈ દેવાની છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. 12:30 થોડીક વાર છે. અમારે છે ને મારા સાસુની અત્યારે કામરેજથી આવ્યા છે, કાલે ત્યાં ગયેલા હતા અને અત્યારે હવે અમારે જવાનું છે કપૂરના ઘરે સહયોગમાં. ક્યાં રહી સહયોગમાં, હાલો ત્યાં જવાનું છે. ફટાફટથી બધા નીચે વહી જશે. વિડીયો ચાલુ કર્યો નહીં, એ લોકોને આવીને મોડું થઈ ગયું કે નહીં, હવે તો લેટ થઈ ગયું બહુ. હાલો હાલો કન્ટિન્યુ. રેપીટો નહોતો કરાવ્યો ને એટલે શેરીની બહાર નીકળવું પડે, રિક્ષામાં બેહવા. અહીંથી હવે રિક્ષા ગોતવાની છે. રિક્ષા મળે ને તો એ થાય ને, રિક્ષા મળે તો જવું છે. આ ભાઈ તો હાલ્યા જ જાય છે, બોલો એમ નહીં બેહાડવા હોય. રિક્ષા વાટે ઘડીક ઊભું રહેવું પડશે. એક તો માથે તડકો થઈ ગયો. રિક્ષા મળી ગઈ છે, જો હવે હાલો. હમાઈ ગયા બધા કે હેલા અમે હમાવી નહીં, જો બધા એટલે બધા આમ બેહવાનું છે. મારે જગ્યા કરવી જોઈએ ને. આ રિક્ષામાંથી ઉતાર્યા ને તો અમારે થોડીક શેરી હાલીને જવાનું છે, પછી કપૂરનું ઘર. હવે અહીંયા કોઈના ઘર ઓરા ન હોય, બધાના ઘર આખા આખા હોય એટલે થોડુંક તો હાલવું જ પડે. એમાં છોકરા હોય ને એટલે કેવરાવે, નકર આપણે એકલા હોય પગી રહે. એક રહેજો, અહીંયા હાથ પકડો જીનો. અમે હાલ્યા 12:30 પહોંચ્યા. અમારા ભાઈ બધું રાંધી નાખ્યું. જો રોટલી દાળ, લગભગ કાંઈ બાકી હશે નહીં કેમ કે અમે પહોંચ્યા ત્યાં મોડું થઈ ગયું. એમાં એવું છે ફઈ મોડા આવ્યા, ફઈ કામરેજથી 12 વાગે આવ્યા, પછી પાછું એને નાવાનું બાકી હતું. નાઈને આવ્યા ત્યાં મોડું થઈ ગયું. લાવો રોટલી થોડીક બાકી છે ને હું કરી નાખું. થોડોક લાવો લઈ લઉં. બીજું હું આ કે વાસણ ધોઈ દેજો. બોલો લ્યો, રોટલી કરી વાસણ વાસણ ધોઈ દેવું. કા બે કરી દે, રોટલી કરી દે, વાસણ ધોઈ નાખું. રહી જો ફોન જોતા જોતા ખાય છે. જેઠાલાલ જોશો ને, જેઠાલાલ ત્યાં સુધી ગળે ન ઉતરે. ઘણાને ટેવ હોય જેઠાલાલ જોતા જોતા ખાવાની. કોને કોને ટેવ છે કેજો. અમને ફોન જોતા જોતા ખાવાની ટેવ જ નથી. જો આમ બધા આમ નામ ખાવીએ. અમારે પછી વાહે ઠામડા પડ્યા હોય, કા હું જોતા જોતા ખાય. હા ખાય. આ બધા નિરાત હોય કે નહીં. એમાંય ત્યાં આજ રવિવાર છે, રજા છે. કા મારે જો મોઢું આવી ગયું ને એટલે નકરા ભાત ખાવાના છે, રસ ખાવાનો, બીજું કાંઈ નથી ખાવાનું. શાક રોટલી ખાવું છે પણ ખવાય એમ છે નહીં, તીખું લાગે છે બહુ. ભાઈ શાહ કરી શાહ ભાઈ છે એમાં કેવું પડે ફઈને. કા ફઈ પછી છે ને અત્યારે હવે જવાના છે. ફઈ ના પાડે છે પછી હું સુરત નથી આવવાની કે દિવાળી પછી ઠેક આવશે એમ કે છે. તે મેં કીધું કાંઈ નહીં, ખરીદી કરવા જવાનું છે ફઈ. હવે હા હાડી લેવા જવાનું છે. હાલો કન્ટિન્યુ રહેજો. ફઈ કેવી હાડી લઈ બતાવો. કોણે કરી આને? આના ઘરની સા માસીના ઘરની સા. માસી નહીં કાકી હાસી ભૂલાઈ ગયું. આ કાકીને ઘરની સા છે. શીતલભાઈ બી ના કાકી છે એટલે અમે કાકી કેવી બધા સા પીવે. જો રાજે આવી ગયા, ખાઈ લીધું ને ચા પી લીધી. કા હું બોલો ભાઈ? કાંઈ નહીં. હાલો આ શેમ્પુ થી માથું ધોયું કે નહીં દીદી? આ એન્ટી ડેન્ડ્રફ નો છે, પ્રમોશન કરવાનું હતું એટલે આમ બધા પ્રમોશન કરતા હતા. કેમ કપૂર આ સુગંધ કેમ આવે? કપૂર જો કેમ હું કેમ જો કપૂર એમ કે છે. કપૂર એક શેમ્પુ વાપરે છે, એના રિવ્યુ એ આપે છે. એ કે બહુ મસ્ત, એનાથી ખોડો થઈ જાય અને વાળ ખરતા બંધ થઈ જાય. આ શેમ્પુ મારા પ્રમોશન નું આવ્યું છે તો એ જો બીજું હે નથી દેખાડવું ને કર આવડા એમ થાય કે આ નથી સારું પણ આ સારું છે દીદી. આ જે અમે વાપરવાનું ચાલુ કર્યું, આના રિવ્યુ અમે વાપરીને પછી કેવું કા કેવું છે એમ. મારી પાસે તો સારું છે. પછી આ દીદી કહે કેવું દીદી આને ખોડો બહુ છે કે નહીં તે એટલે એમ જો આને વાપરવા આપ્યું છે. આમાંથી મેં બોટલ અડધી ખાલી કરીને એને ટ્રાય મારવા આપ્યું છે, પછી ખબર પડે. હવે બીજી વાર જ્યારે હું અહીં બેહવા આવું ને તો અહીંયા પૂછ્યું ખોડો વહી ગયો કે નહીં એમ. હા કા એમ કરશું. જો બહુ ખોડો છે માથામાં. આ શેમ્પુ છે, આ પણ બોટલ એટલી છે ને, આ 500-600 ની બોટલ છે આ. નાકે સોટી ગયું શેમ્પુ એમ કે. હાલો રવિ મને મૂકવા આવે, ઓલા બધા વહી ગયા છે, હું પાછળ હતી શેમ્પુ ઓલો હાથેથી. કપૂરના ઘરે જમવા ગયા હતા, પછી ઘરે ગયા, ઘરેથી એક વિડીયો શૂટ કર્યો અને પછી અમે સીધા ક્યાં આવ્યા તો ભદ્રેશભાઈની દુકાને આવ્યા. ભદ્રેશભાઈ તો જાગ્યા જ છે હજી. આ લોકો હમણાં લગ્નમાં હતા, તમે વિડીયો જોયા છે. બધા લગ્નના હતા ને, જે લગ્નના ચાલે છે વિડીયો. આજે બધા ટ્રેનમાં બેસીને આવ્યા ને આખી રાત જઈ. હા એ આખી રાત જાગ્યા એટલે ઉજાગરો હતો. એટલે જો દુકાને કોણ બેઠું છે, જો શેઠ ને શેઠાણી બેઠા. જો આ
શેઠ છે આ, હા મેન શેઠ છે આ. માસી ને બે આવ્યા છે, બે હવા દુકાને. હા આ માસી મારા સબસ્ક્રાઈબર છે, એમ કે વિડીયો જોવે છે. એમાં એવું હતું, હું દુકાનમાં અંદર એન્ટર થઈને એટલે તરત મેં માસીને એમ કીધું, મેં કહું તમે વિડીયો બનાવો એ છો ને, હું તમારા વિડીયો બહુ જોઉં એમ કીધું. એટલે મને હામું કહે છે એમ કા એમ કહે છે. મારા હાહુને હાડી લેવાની હતી એટલે લઈને આવ્યા છીએ. હું કહું છું આમાં જે હાડી ગમે ને એ 2-3 હાડી કાઢી લો, મારા હાહુને લઈ દેવાની છે. હા આપણે ઓપનિંગમાં વાત થઈ ગઈ હતી ખબર કે મારા હાહુ આવે ને તઈ આપણે હાડી લઈ જવાની છે. તો અત્યારે મુહૂર્ત આવી ગયું છે. હા હા એને જે ગમે ને એ બતાવ કલર. તમને ધોળા માણાને હું ન ભળે એ થોડા બગલા જેવા છે એને બધું ભળે, અમાર જેવાને કાંઈ ન હાલે. ખરીદી તો કરવાની જ હોય ને, પછી કારે સુરત આવ્યા કામ હશે. મારા હાહુને જો આ હાડી ધ્યાનમાં આવી છે, આ ફાઇનલ કરી છે, આ લઈ લીધી છે. જો મસ્ત હાડી છે. જો એક હાડી નહીં પણ 2 હાડી લીધી છે, અને એક મારી હાડી છે. મેં મારી નથી બતાવી, રિવીલ નથી કરી. મમ્મીની એકની હાડી બતાવી છે, મારી નથી બતાવી. મારી તો તમને શોર્ટ વિડીયો જોવા મળી જાય. કારણ એમ જ હોય ને બ્લાઉઝ સીવડાવું. હા મને મારા કપડા ઓછા બતાવો કા, પણ તમને પહેરીને બતાવીશ. હા હાડીઓની ખરીદી કરીને આવી સીધા છે ને રસ પીવા મળ્યા છે. 2 એક ગ્લાસ રસ પીધો, થાકી જાવ ને તડકાના રસ પીધું. મને એક તો કાંઈ ખવાય નહીં, ઉપર કોને ખબર શાક તીખું બની જાય એ તો મને રસ પી લેવા જો. આગે એક નાનો ગ્લાસ લઈ લઈએ કે મેં નાનો નહીં મોટો ગ્લાસ પી લે. હાડી લઈ આવે ને પછી અમારે મમતાને ઘરે ખાવાનું હતું, એને રૂમ ફેરવી નાખી છે, રૂમ રસોડું રાખ્યું આ વખતે. તમે મીડિયમ જોયું દેશે, નહીં જોયું તો ચેનલ મેન્શન કરું છું, જોઈ આવજો. એને ઘરે છે ને મગનું શાક અને લાપસી મમતા ખવડાવશે. કા મમતા શું કેવું છે નવા રૂમે? હા ભાઈ આ એના સપોર્ટ સિસ્ટમ, એના જેઠાણી, આ ભાઈ દેરાણી જેઠાણી છે. હા મારે બોલે નહીં પણ જયારે બોલે તે જોઈ રહેવું પડે. રોટલી લ્યો બતાવી દઉં. રોટલી અમારા ભાઈ પાછા કહે કે રોટલી તો બતાવી જ નહીં તમે. કેટલાને જમવાનું કીધું? આ બધાને જમવાનું કીધું. જો આ બધા ભાઈ જ છે, કાકા દાદાના મામા ફઈના ભાઈઓ. ફુવા એક વચમાં એકલા બેઠા છે. આયા પામ દેથી જો બધા ભાઈઓમાં વચમાં ફુવા એકલા બેઠા એમ કહું છું. શું કેવું છે ફુવા? એકલા? હા અમારે અહીંયા એવું હોય કે રૂમ શરૂ કરે ને તો લાપસી ખવડાવવાની. ત્યાં ફઈનું ઘણે બે આને 2 જણાનું ખાલી જમવાનું કરવાનું હતું, એને બદલે અમે આ કેટલા બધા જમવા લેવા. એમાં એમ કે રૂમ નવી શરૂ કરીને એના લીધેથી મમતાને કાંઈ પડી. કા મમતાને લાપસી બનાવતા મસ્ત આવડે. જો આખું શું કહેવાય ઓલું તગારું બનાવી લાપસી બનાવી છે અને મગનું શાક કર્યું છે. જો મારથી તો એક વાટકો લાપસી ન બને. તમને આવડે લાપસી બનાવતા? યા ગણપત દાદા છે અમારા. આના મહિના છે કે નહીં, હવે અમારા આનો વારો આવ્યો છે ડિલિવરીનો. ઘરે આવી ગયા, હાંસ પડી ગઈ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો અહીં પૂરો કરી દેવી. હાલો મળીએ કાલના નવા એક વિડીયોમાં. જય દ્વારકાધીશ.